દાન તો સૌ પોતપોતાની જગ્યાએ શ્રેષ્ઠ જ છે, પણ બધા દાનમાં સૌથી જો કોઈ શ્રેષ્ઠ દાન હોય તો એ છે અન્નદાન. અને એ અન્નદાન આજે બુરહાનભાઈ શબ્બીરભાઈ કપાસી તળાજા એમણે કર્યું છે. આશુતોષ ક્ષેત્ર તળાજા આજના દાતા બુરહાનભાઈ શબ્બીરભાઈ કપાસી તળાજા. સાહેબ, આપણે કોકને પૈસા આપશું તો એ ક્યાં વાપરે નક્કી નથી. આપણે એને કોઈક બીજી વસ્તુ આપશું તો એ તૂટફૂટ થઈ જશે તરત, પણ આપણે એને અન્ન આપશું એટલે અન્ન એના પેટમાં જશે, અને એના પેટમાં જશે એટલે એની આંતરડી ઠરશે, અને એની આંતરડી ઠરશે એટલે આશીર્વાદ અંદરથી નીકળશે. આ બધા કેવા રાજી થઈ ગયા છે. આ કોઈ ચાઇલ્ડ આર્ટિસ્ટ નથી, આ કોઈ ફિલ્મના કલાકારો નથી, પણ જમવાનું મળ્યું સાહેબ એટલે એ લોકો રાજી થઈ ગયા. કેમ કે હું અવારનવાર કહું એમ, વ્યક્તિ ફરે એમ વસ્તુનું મૂલ્ય ફરી જાય છે. આપણા માટે આ મોતીચૂરથી લઈને બીજી આ બધી વસ્તુ કાંઈ ન કહેવાય સાહેબ, પણ આ લોકો માટે મોટી વસ્તુ છે. અને ખરેખર આમાંથી 5 જણાનો આશીર્વાદ લાગી જાય, 5 જણાનો લાગી જાય સાહેબ, એટલે સીધો ઉપર પોગે હો. જેમ ક્રિકેટમાં બોલર દડા નાખે છે તો એને ખબર નથી કે કયા દડે વિકેટ આવવાની છે, પણ એ પ્રયત્ન કર્યા કરે છે. એમ સાહેબ અમને નથી ખબર કે આમાંથી કોણ ભૂખ્યું હોય અને ખરેખર કોનો આશીર્વાદ લાગી જાય. જેમ શિક્ષક એક ક્લાસમાં 100 વિદ્યાર્થીને ભણાવતા હોય, એમાંથી કોઈ ડૉક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ સારા બિઝનેસમેન બને, કોઈ સારા માણસ બને, અને કોઈ કાંઈ ન બને, પણ શિક્ષકને એ નથી ખબર કે આમાંથી કોણ શું બનવાના છે. પણ શિક્ષક સારી રીતે ભણાવે છે, બસ એમ અમને નથી ખબર કે આમાંથી ખરેખર 5 જણા કોનો આશીર્વાદ લાગશે. પણ અમે તો સાહેબ બસ બધાને દઈએ છીએ. અને અહીંયા જમવામાં બાળકો જ આવે છે. બુરહાનભાઈએ વિડીયોની સખ્ત ના પાડી હતી, બાપુ વિડીયોની કાંઈ નહીં, બસ તમારી મેળે કરી નાખો, પણ અમે 5 મિનિટ એમને બોલાવ્યા. પીરસતા તો અમારે ખૂબ વાર લાગે છે, બધી અલગ અલગ જગ્યાએ જઈએ છીએ, પણ મેં કીધું એટલે વિડીયો એને મૂકવા દીધો, બીજાને પ્રેરણા મળે એ માટે. ફરીવાર બુરહાનભાઈનો ખૂબ ખૂબ આભાર આટલું સુંદર કાર્ય કરવા માટે. આશુતોષ તળાજા.